દોસ્તો, અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે, ત્યારે અંબાણી પરિવારની વહુઓ પણ હંમેશને માટે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે શું તમે અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીની વાત સાંભળી છે? ટીના એના જમાનાની એક બુક કીપર હતી. જોકે 1991માં અનિલ અંબાણી સાથે એમના લગ્ન કર્યા બાદ ટીનાએ લાઇટ કેમેરા એક્શનની દુનિયામાંથી વિદાય લીધી હતી. એક સમયે ખૂબ જ ગ્લેમરસ રહેતા અંબાણી હવે નોન ગ્લેમરસ જીવન જીવે છે, પરંતુ એમના જીવનમાં ખુશીઓની કોઈ કમી નથી દોસ્તો. અને અંબાણી પરિવારની આ પુત્ર વધુ એમની સાથે 5,000 કરોડ રૂપિયાના બંગલામાં રહે છે અને પતિ અનિલ અંબાણી અને બંને પુત્રો અનમોલ અને મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણી પણ તેમના જ ઘરે રહે છે. આજે ટીના અંબાણીના જન્મદિવસ પર અમે તમને કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. માટે આ વિડીયોને આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અનિલ અંબાણીના મહેલ જેવા ઘર અથવા આલિશાન એ નિશાન પ્રેન્ક વિશેની વાતો. આ ઇમારત 17 માળની છે. રિપોર્ટ અનુસાર જો માનીએ તો અનિલ અંબાણી તેમના ઘરની ઊંચાઈ 150 મીટર રાખવા માંગતા હતા, પરંતુ એમને ઓથોરિટી તરફથી પરવાનગી મળી શકી નહોતી. દેશમાં આ મોંઘા ઘરમાં ખાસ વાત એ છે કે અનિલ અંબાણી મોટા ભાઈ મુકેશ અંબાણીના ઘરનું નામ 13 નંબર પર છે, જે મુંબઈના બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં છે. એનું નામ તો કદાચ તમે સાંભળ્યું જ છે. અમે વાત કરી રહ્યા છીએ એન્ટેલિયા બિલ્ડિંગની. આ રોડ પર સંજય દત્ત, ઇમરાન હાશમી કપૂર પરિવાર, ટીના અને અનિલ અંબાણીએ ઘરની સજાવટમાં આવા ઇન્ટિરિયર મોડર્નને બંધ કરાવ્યું છે. અને આ ઘર એટલું મોટું અને લક્ઝરિયસ છે કે ખાવાના શોખીન અનિલ અંબાણીએ પોતાના ઘરમાં એક નાનકડી રેસ્ટોરન્ટ પણ બનાવી છે દોસ્તો. આ ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. એના પર એક નારંગી રંગની ખુરશી પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત દોસ્તો, આખા ઘરમાં એક ભવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જે મુકેશ અંબાણીના ઘરમાં પણ એક સુંદર મજાનું મંદિર છે. એના કરતાં પણ મોટું મંદિર અહીં બનાવવામાં આવ્યું છે. એક સફળ બિઝનેસમેન છે અને અંબાણીએ તેને આ બિલ્ડિંગ બનાવ્યું છે. પરંતુ કેટલાક ઘરોમાં એ પાવડર ફ્લોરિંગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અનિલ અને ટીના અંબાણી આર્ટ્સ પેઇન્ટિંગના પણ ખૂબ જ શોખીન છે. એ અંબાણીના એન્ટરટેનમેન્ટ રોડ પરથી જ શો દેખાય છે. આ ઉપરાંત દોસ્તો, આ ઘરમાં હોમ થિયેટર અને સ્વિમિંગ પુલની પણ સુવિધા છે. આ ઉપરાંત અનેક વિશાળ સુવિધાઓ સાથેનું આ ઘર એ મુકેશ અંબાણીના એન્ટેલિયા કરતાં પણ વિશેષ છે દોસ્તો. આ ઉપરાંત દોસ્તો, હવે આપણે જાણીએ કે અનિલ અંબાણી પાસે કેટલા રૂપિયાની સંપત્તિ છે. તમે બધા અબજોપતિ ઉદ્યોગપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ તો જાણો જ છો, પરંતુ શું તમે તેમના નાના ભાઈ અને ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણીની સંપત્તિ વિશે જાણો છો? અને શું તમને આ પહેલાં ખબર હતી? તાજેતરમાં જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પ્રી વેડિંગ ફંક્શનમાં હાજર રહ્યા હતા, ત્યારે અનિલ અંબાણી ત્યારે પણ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેઓ તેમના પરિવાર સાથે જામનગર પહોંચ્યા હતા, જેની તસવીરો કદાચ તમે જોઈ હશે. લોકો એમના પરિવાર, એમના પુત્રની પ્રોપર્ટી વિશે જાણવા માંગતા હોય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે અંબાણીની પાસે કેટલી પ્રોપર્ટી છે. કહેવાય છે કે હવે જ્યારે ધીરુભાઈ અંબાણીના રિલાયન્સ ગ્રુપનું વિભાજન થયું, ત્યારે અનિલ અંબાણીને તેમની સારી અને નફાકારક કંપની મળી ગઈ હતી. વિભાજન પછી દરેક વ્યક્તિએ ધીરુભાઈ અંબાણીના રિલાયન્સ ગ્રુપનું વિભાજન કર્યું હતું. એવું લાગતું હતું કે અનિલ અંબાણી પાસે ઉચ્ચ કમાણીવાળી મિલકત છે, પરંતુ તેઓ તેમની કંપની સંચાલન કરી શક્યા નહોતા અને એમાં નિષ્ફળ ગયા હતા. અનિલ અંબાણીના કેટલાક ખોટા વ્યાપારી નિર્ણયોને કારણે એમની કંપનીઓને બરબાદ થઈ હતી અને ખૂબ મોટું નુકસાન થયું હતું. ફેબ્રુઆરી 2020માં અનિલ અંબાણીએ બ્રિટિશ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની કુલ સંપત્તિ શૂન્ય છે. અનિલ અંબાણી 2008માં વિશ્વના 6થા સૌથી ધનિક વ્યક્તિ હતા. એ સમયે એમની સંપત્તિ $45 અબજ હતી. દોસ્તો, આ આંકડો કોઈ નાનો નથી. એ સમયના જાણીતા ઉદ્યોગપતિઓમાં એમનું નામ ટોપ પર આવતું હતું. અનિલ અંબાણી હાલમાં રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર કંપનીના એ માલિકી ધરાવે છે. તેમની આવકનો સૌથી મોટો સ્ત્રોત રિલાયન્સ ગ્રુપ છે દોસ્તો. અનિલ અંબાણીનો મુંબઈમાં આલિશાન બંગલો છે. અનિલ અંબાણીના મહેલ જેવા ઘરની કિંમત અંદાજિત 5,000 કરોડ રૂપિયા છે. મુંબઈનું ત્રીજું સૌથી મોંઘું ઘર હોવાનું પણ કહેવાય છે. અનિલ અંબાણી પાસે ખાનગી જેટ બોમ્બે ગ્રેડ ગ્લોબલ એક્સપ્રેસ પણ છે, જેની કિંમત 3,011 કરોડ રૂપિયા છે. અનિલ અંબાણીની પાસે રોયલ્સ રોયલ અને એવી ઘણી બધી લક્ઝરિયસ કારો છે, જેની કિંમત 3.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મિત્રો, અનિલ અંબાણીને સૌથી મોટું નુકસાન થયું હતું વર્ષ 2008માં, જ્યારે સરકારનું બીજું ચરણ પૂરું થયું અને આ પ્રોજેક્ટમાં એમના 2 લાખ કરોડ રૂપિયા ફસાયેલા હતા, જેથી અનિલ અંબાણીને જોરદાર ફટકો લાગ્યો હતો. એ પછી વર્ષ 2018માં અનિલ અંબાણીએ એલાન કર્યું હતું કે હવે તે ટેલિકોમ સેક્ટરથી દૂર રહેશે. ત્યારબાદ એ જ વર્ષે અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર માટે IDBI બેંક પાસેથી 11.503 કરોડની લોન લીધી હતી. એને એક કંપની ખરીદી હતી, પરંતુ તે કંપની ઉપર પહેલાથી 7,500 કરોડનું દેવું હતું અને ધીમે ધીમે દેવું 10,000 કરોડને પાર પહોંચી ગયું.
મતલબ વર્ષ 2018ના એ અંત સુધીમાં અનિલ અંબાણી પર 1,72,000 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. એ પછી અનિલ અંબાણીએ પોતાની કંપની વેચવાનું શરૂ કર્યું. સૌપ્રથમ અનિલ અંબાણીએ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ બિગ સિનેમાને વેચી દીધું. ત્યારબાદ મુંબઈ સિટી પાવર પ્લાન્ટ અદાણી કંપનીને 18,000 કરોડ રૂપિયામાં વેચી દીધું. મિત્રો, આજે અનિલ અંબાણી ભલે સાવ રોડપતિ ન થયા હોય, પરંતુ ટોપ 10 માંથી ડાયરેક્ટ 1349 નંબરે આવી જવું એ ખરેખર વાત સાબિત કરે છે કે એની સ્થિતિ કેવી હશે. મિત્રો, તમને જણાવી દઈએ કે અનિલ અને ટીનાને 2 પુત્રો છે, જય અનિલ અંબાણી અને અનમોલ અનિલ અંબાણી. અનિલ અને ટીના અંબાણીએ પોતાના અંગત જીવનને મોટા ભાગે મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં તેઓ સફળ રહ્યા છે. તેના બંને પુત્રો ભાગ્યે જ જોવા મળે છે અને જ્યારે પણ તેઓને જોવામાં આવે છે ત્યારે તેઓ લગભગ હંમેશા એમના માતા પિતા સાથે જ હોય છે. તો દોસ્તો, આ હતું અનિલ અંબાણીનું સત્ય. આજે અનિલ અંબાણી ખૂબ સારી લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે. શું તમે આપેલા આ બાબતો જાણતા હતા? જો ન જાણતા હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને આ વિડીયોને અનેક લોકો સુધી શેર કરી દેજો. અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા.